ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના માણેજાના ગૌચરમાંથી ગેરકાયદેસર વૃક્ષોનું છેદન કરનાર વિરપ્પન જેવી ટોળકી સક્રિય જોવા મળી। માણેજાના ગૌચરમાંથી ગેરકાયદેસર વૃક્ષોનું છેદન કરનાર વિરપ્પન જેવી ટોળકી આજે પણ કાર્યરત છે। વડોદરા શહેરના છેવાડે આવેલા માણેજા વિસ્તારમાં સ્મશાન પાસેના ગૌચરમાંથી ગેરકાયદેસર રીતે અનામત વૃક્ષોનું છેદન કરી જનાર ટોળકી આજે પણ સક્રિય જોવા મળી હતી। સેક્યુલર ગુજરાત ન્યૂઝ દ્વારા થોડા દિવસો અગાઉ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો તેમજ મામલતદાર તથા વન વિભાગને જાણ પણ કરવામાં આવી હતી, પરંતુ વૃક્ષોની ચોરી કરનાર આ રફીક નામના વ્યક્તિને માણેજાના માથા ભારે વ્યક્તિ પીઠબળ પૂરું પાડી રહ્યો હોય તેમ દેખાઈ રહ્યું છે। ત્યારે આજે ફરી એકવાર સેક્યુલર ગુજરાત ન્યૂઝની ટીમ માણેજા ગૌચરમાં તપાસ કરવા માટે પહોંચી હતી, જ્યાં આજે પણ આ રફીક દ્વારા વૃક્ષોનું છેદન કરવામાં આવી રહ્યું છે તેવા દ્રશ્યો સામે આવ્યા। વડોદરાના જાગૃત નાગરિક દ્વારા મામલતદાર, કલેક્ટર તેમજ અન્ય લાગતા વળગતા અધિકારીઓને લેખિત અરજી કરીને જાણ કરવામાં આવી છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ રફીક તેમજ તેના મળતિયાઓ હજી કેટલા દિવસ કાયદેસરની કાર્યવાહીથી દૂર રહે છે। જો વહેલી તકે આવા ક્રૂર વિરપ્પનો વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય તો ઉપર સુધી કાયદેસરની કાર્યવાહી કરી કાયદાના પાઠ ભણાવવામાં આવશે તેમ જાગૃત નાગરિક દ્વારા કહેવામાં આવ્યું છે। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।